આ છે ગાવડકા ચોકડીથી લઈને અમરેલી સુધીનો મુખ્ય હાઈવે અને આ હાઈવે ઉપર આપ નિહાળી શકો છો કે આજે એક અકસ્માતની ઘટના બનેલી છે, જેમાં એક સીએનજી ઓટો ચાલક જઈ રહેલો હતો અમરેલીથી બગસરા તરફ, ત્યારે આ અકસ્માતની ઘટના બનેલી છે। રિક્ષા પલટી મારી ગઈ છે। જે રિક્ષાના ટાયર હોય છે એ પણ ઉપર છે અને આ રિક્ષાની અંદર પેસેન્જરો પણ બેસેલા હતા। આસપાસ ચપ્પલો પણ પડેલા છે। એટલે આ ધારીથી લઈને અમરેલી હાઈવે, જે ગાવડકા ચોકડીથી લઈને આપણે અમરેલી સુધીના મુખ્ય માર્ગ ઉપર રિક્ષા કે જે પલટી મારી ગયેલી છે, રિક્ષા ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે। સાથે જ આની અંદર બેસેલા જે કોઈ પેસેન્જરો હોય તેમને પણ નાની મોટી ઈજાઓ પહોંચી છે। અકસ્માતની હારમાળાઓ ધારીથી અમરેલી હાઈવે ઉપર સર્જાઈ રહેલ છે અને આ છે મુખ્ય હાઈવે કે જે ગાવડકા ચોકડીથી લઈને અમરેલી તરફ જઈ રહેલો છે। અને આજરોજ ધારીથી અમરેલી હાઈવે ઉપર અકસ્માતની આ બીજી ઘટના છે। પ્રથમ ઘટનામાં એક 4 વ્હીલ કાર પાણીની અંદર ગરક થયેલી છે।